જય શ્રી રામ મિત્રો, કેમ મજામાં જશે? મજામાં ન હોય તો આપણા વ્લોગ જોતા રહો. તો આજે આપણે જવાનું છે વરસાદનું પૂર જોવા માટે. તો ચાલો, અને ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લ્યો પાણી. પછી તો અમે ભોગી ગયા રાજકોટના પહાડી ચોકમાં કેસરી પુલની નીચે, અને કેસરી પુલની નીચે ગયા તો ત્યાં તો જોયું તો ત્યાં તો ચાલુ હતા મોજા. પછી તો અમે ત્યાંથી નક્કી કર્યું કે જવાનું છે હોરાના પુલ નીચે. તો અમે બધા ગયા હોરાના પુલ નીચે, અને ત્યાંનો તમે દ્રશ્ય એકવાર જોજો. ખાલી પુલને થોડુંક જ ફૂટ પાણી અડવાનું બાકી છે. તો ચાલો જલ્દીથી અમે જાય છીએ હોરાના પુલ નીચે. તો ચાલો, પછી તો અમે પહોંચી ગયા હોરાના પુલ નીચે, ને આમ તમે જુઓ પુલને અડવાની તૈયારી છે. પાણી એટલું પૂર આવી ગયું છે હાજી નદીથી. હાજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, અને હાજી નદીનું બે કાંઠે આમ ભરપૂર જાય છે. તમે એકવાર તમારી નજરની આંખીથી આમ જોવો પુલ ઉપર કેટલા માણા પાણી જોવા માટે, પૂર જોવા માટે તૈયાર ઊભા છે. અને આમ જોવો તમે, અમે આવી ગયા હતા પુલ ઉપર, અને પુલ ઉપરથી તમે નજારો જોવો આમ કેટલું પાણી જાય છે આમ. અને આ બધા પુલ ઉપર આટા મારે છે, બધા જોઈ પાણી પુલ ઉપર ચડીને. ઓલા પુલને પણ થોડાક જ ફૂટ બાકી છે, ઈ પણ પાણી અડી જાય એમ છે અહીંયા પુલે પણ. તો આવી રીતે રાજકોટમાં ધોધમાર વરસાદ ચાલુ છે. અને પછી અમારા ભાઈબંધને લેવાનો હતો રેનકોટ, તો અમે બધા નીકળી ગયા રેનકોટ લેવા માટે. તો ચાલો હવે રેનકોટ લેવા માટે જઈ. ત્યાં રસ્તામાં પાછા અમે ગયા બીજા પુલે પાણી જોવા માટે, અને પાણી જોયું અને પૂર જોયું, અને પૂર જોઈને હવે જવાનું છે રેનકોટ લેવા. તો ચાલો, પછી તો એટલું બધું પૂર જોવા ગયા કે ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું. પેટ્રોલ પુરાઈને પછી ગયા રેનકોટ લેવા માટે, કારણ કે અમારા એક ભાઈ વિજયભાઈને રેનકોટ તો હતો નહીં. તો અમે ગયા રેનકોટ લેવા માટે. અને ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી